જય શ્રી કૃષ્ણ મિત્રો, નવા વર્ષના બધાને રામ રામ। આજે હું તમને લાભ પાંચમ નિમિત્તે લાભ પાંચમની એક ટૂંકી અને સરસ મજાની વાર્તા કહીશ। એક વખતની વાત છે, સુરેન્દ્રનગર ગામમાં હરિલાલ નામના વેપારી રહેતો હતો। તે ખૂબ મહેનતી અને સાચા દિલનો માણસ હતો, પણ છેલ્લા થોડા મહિનાઓમાં તેનો ધંધો એકદમ બંધ પડ્યો હતો। રોજના નુકસાનીથી તે ખૂબ દુઃખી થતો। એક દિવસ તેને ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરી, હે માં લક્ષ્મી, મને ફરીથી ધંધામાં લાભ આપો। એ જ રાત્રે હરિલાલને સપનું આવ્યું। સપનામાં લક્ષ્મીજી પ્રગટ થયા અને બોલ્યા, હરિલાલ, આવતા દિવાળી પછીના 5મા દિવસે તું તારી દુકાન ફરી ખોલજે। તે દિવસને લાભ પાંચમ કહે છે। એ દિવસે તું સાચા દિલથી પૂજા કરજે અને પહેલા ગ્રાહકને સ્મિતથી આવકારજે, ત્યાર પછી તારા ધંધામાં અવિરત લાભ મળશે। હરિલાલે સ્વપ્ન મુજબ લાભ પાંચમની દિવસે વહેલી સવારે લક્ષ્મીજીને પૂજા કરી, દુકાનમાં દીવો પ્રગટાવ્યો અને પ્રથમ ગ્રાહકને ખુશીથી વસ્તુ આપી। ચમત્કાર જેવો બન્યો। તે દિવસથી તેની દુકાનમાં ગ્રાહકોની ભીડ વધી અને ધંધો ફરી તેજ થઈ ગયો। એ દિવસથી ગામના બધા વેપારીઓ પણ નક્કી કર્યું કે દર વર્ષે લાભ પાંચમના દિવસે નવા હિસાબ શરૂ કરી લક્ષ્મીજીની પૂજા કરશે। ધીમે ધીમે આ પરંપરા સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ। દિવાળી પછીનો 5મો દિવસ લાભ પાંચમ કહેવાય છે। આ દિવસ ધન અને લાભનો દિવસ છે। આ દિવસે લોકો પોતાના નવા વ્યવસાય કે દુકાનની શરૂઆત કરે છે, કારણ કે આ દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે। તો આ વાર્તામાંથી આપણે એવું શીખવા મળ્યું કે લાભ પાંચમનો દિવસ આપણને શીખવે છે કે મહેનત, સચ્ચાઈ અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ રાખવાથી જીવનમાં ફરી લાભ અને સમૃદ્ધિ જરૂર મળે છે। આ સાથે મારી વાણીને વિરામ આપું છું। જય શ્રી કૃષ્ણ।